નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। આજે 15મી ઓગસ્ટ છે અને આપણા દેશને આઝાદી મળ્યાના 77 વર્ષ આપણે પૂર્ણ કરી ચૂક્યા છે અને ચારે તરફ આખા દેશમાં આપણી આ આઝાદીના પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। પણ આજે તો સવાલ જ કરવો છે આઝાદીને લઈને, શું સાચા અર્થમાં આ સ્વતંત્રતા અને આઝાદીને આપણે ઉજવી શકીએ સ્થિતિમાં છીએ ખરા? દેશની કરોડો મહિલાઓ આજે પણ પોતાની સ્વતંત્રતા માટે મીટ માંડીને બેઠી છે, પણ અફસોસ આ દેશમાં મહિલાઓની સ્વતંત્રતાના નામે સુરક્ષા પણ મળી શકી નથી। આપણને આપણા દેશનું અને ભારત દેશના વાસી હોવાનું ગર્વ છે। આ એ જ દેશ છે જેમાં દેવીનું પૂજન થાય છે। આ એ જ દેશ છે જે દેશને આપણે માતા કહીને બોલાવીએ છીએ અને આ એ જ દેશ છે જેમાં દરરોજ એવરેજ 86 મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે। 2012ના નિર્ભયા કાંડને હજી આપણે ભૂલી નથી શક્યા અને આખો દેશ ન્યાય માટે જે રીતે તે વખતે સંગઠિત થયો હતો, દેશમાં જે રીતે આક્રોશ હતો ને એ સમયે એમ લાગ્યું હતું કે હવે દેશની કોઈ દીકરી સાથે આ પ્રકારની ઘટના તો નહીં બને, પણ એવું કશું જ ન થયું। ત્યારથી લઈને આજ સુધી આ પ્રકારની ઘટનાઓ ઘટ્યા જ કરે છે અને આપણે તમામ આ ઘટનાઓ આપણી દીકરીઓ સાથે થતી દરિંદગીને જોતા રહીએ છીએ। આરજીકર મેડિકલ હોસ્પિટલ કોલકાતાની ઘટના ફરી એકવાર માનવતા સામે, દેશમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉપસ્થિત કરી રહી છે। કોલકાતામાં 31 વર્ષીય તબીબ સાથે જે નિર્મમતા થઈ છે તેનો જવાબ દેશની મહિલાઓ માંગી રહી છે। આજે સવાલ એ પણ કરવો છે કે આ પ્રકારની ઘટનાઓ પછી પણ આપણા દેશમાં રાજકારણ કેવી રીતે થઈ શકે? આ પ્રકારની નિંદનીય ઘટનાઓ પર બધાનો જ મત એક કેમ ન હોઈ શકે? રાજ્ય કોઈ પણ હોય, સરકાર કોઈ પણ હોય, પણ એમ કેમ નથી વિચારતા આપણે કે દીકરી તો આપણા દેશની જ હતી ને? એક સૂરમાં આપણા દેશની ગરિમાને અપમાનિત કરતા હેવાનો સામે કેમ કાર્યવાહી ન કરવામાં આવે? બેશક દેશની દીકરીને સુરક્ષા આપવામાં સરકારો ચૂકી છે અને તે નિષ્ફળતાનો જવાબ હોવો જ જોઈએ। બસ આજના સ્વતંત્રતા દિવસે આજનો સવાલ તો એ જ છે કે હેવાનોથી દીકરીઓને આઝાદી આખરે ક્યારે? બે 2018માં એક સર્વે કરવામાં આવ્યો હતો। ગ્લોબલ પોલમાં જે તારણ આવ્યું હતું તે એવું હતું કે ભારત મહિલાઓ માટે સૌથી ભયજનક છે, અફઘાનિસ્તાન અને સિરિયાથી પણ વધુ ખતરનાક છે। દરરોજ 86 મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે અને તમને જાણીને નવાઈ લાગશે કે 85% કિસ્સા તો પોલીસ ચોપડે નોંધાતા જ નથી। તો વિચારો તેની પાછળ આખરે કયા કારણો હશે? તેની પાછળ છે આપણી સિસ્ટમ કે પીડિતા કે તેમના પરિવારોને સિસ્ટમ પર આપણા જ લોકોથી બનતા સમાજ પર વિશ્વાસ નથી। આવી ઘટનાઓ ઘટ્યા પછી આપણા સમાજમાંથી જ એવા શરમજનક નિવેદનો આવે છે કે આપણને વિચારતા કરી મૂકે। કોલકાતાની ઘટના બાદ એક એવું નિવેદન સામે આવ્યું કે ટ્રેની તબીબે કેમ કોન્ફરન્સ રૂમમાં જઈને આરામ કરવો જોઈએ। કોલકાતાના પોલીસ કમિશનરે તો એવું નિવેદન આપી દીધું કે આ મીડિયા ટ્રાયલ છે। એક પરિવારની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેનું મોત કુદરતી નથી, તેની સાથે બર્બરતા થઈ છે, તેને ખૂબ પીડા આપ્યા બાદ તેને મોત મળ્યું છે। આજે ફરી માણસાઈ સામે સવાલ ઉઠ્યા છે। આખી માનવની જાત ખતરામાં છે। સંસ્કાર તો ખૂબ દૂરની વાત રહી, પણ હવે તો આપણા હોવાપણા પર પણ સવાલ છે। આવી ઘટનાઓમાં વધારો કેટલાક માટે ચર્ચા કરવાનો મુદ્દો બને છે, કેટલાક માટે આક્ષેપ કરવાનો મુદ્દો, કેટલાક માટે બચાવ ઉભો કરવાનો મુદ્દો બની રહી જાય છે। શરમથી આપણા બધાનું માથું ઝૂકવું જોઈએ જો આપણે આપણી દીકરીઓને, બહેનોને સુરક્ષિત પણ નથી રાખી શકતા તો। કઈ સદી છે આ જેમાં માણસ જાનવર થવા માંડ્યો છે? કાયદો કાયદાનું કામ કરે, પણ આવા નરધમો માટે કેમ કાયદો બદલાતો નથી? બસ કરો હવે, અને આવા જાનવરોની એવી સજા કરો કે બીજા કોઈ જાનવર આપણી દીકરીની સામે આંખ ઉઠાવીને જોવાની પણ હિંમત ન કરે। નિર્ભયા કાંડ કે હાથરસની ઘટના કે પછી કોલકાતાની આ ઘટના, આ જાણીને પણ જો તમને દીકરીઓનું દર્દ નથી અનુભવાતું તો તમે પણ હવે માણસ જાતમાંથી પથ્થર બનવાની દિશામાં જ છો। બચાવી લો કમસે કમ પોતાની જાતને તો પથ્થર બનવાથી। માનવજાત સામે ઉઠતા સવાલોનો જવાબ આજે મેળવવાનો આપણે પ્રયાસ કરવો છે અને આપણી સાથે આ ચર્ચામાં આજે જોડાઈ ચૂક્યા છે ભાજપના નેતા લિપિ ખંધાર છે આપણી સાથે, કોંગ્રેસમાંથી નેતા પ્રગતિ આહિર બસ ગણતરીની ક્ષણોમાં આપણી સાથે જોડાશે, સામાજિક કાર્યકર સંગીતા પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એડવોકેટ અલ્પાબેન જોગી છે આપણી સાથે અને લેખિકા ઈવાબેન પટેલ પણ જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં। શરૂઆત હું સંગીતાબેન આપનાથી કરવા માંગીશ। જે રીતની ઘટના કોલકાતાની સામે આવી છે, વધુ એક વખત આ પ્રકારની ઘટના, હવે સવાલ એ થાય છે મહિલાઓ માટે ન બસ સુરક્ષિત છે
ન ઘર સુરક્ષિત છે, ન ઓફિસ સુરક્ષિત છે, ન રસ્તા સુરક્ષિત છે. આખરે મહિલાઓ સુરક્ષાની અપેક્ષા કોની પાસે રાખે? આ વાતનો જવાબ તો હું પણ નહીં આપી શકું, ના તમે આપી શકશો, ના કોઈ આપી શકશે. કારણ કે જ્યારે પણ સુરક્ષાની વાત આવે છે ને ત્યારે બધા એવું કહે છે કે સ્વરક્ષણની તાલીમ લો, પછી સંસ્કારોની વાત આવે છે, મર્યાદાની વાત આવે છે, રાત્રે બહાર ના જવું એની વાત આવે છે. તો હું એમ કહું છું કે આપણે એવો દેશ પસંદ કરીએ ને કે જ્યાં આપણી સુરક્ષા આપણી વગર ઈચ્છાએ પણ આપણી સુરક્ષા થતી હોય. આપણે ઈચ્છીએ કે આપણી સાથે કંઈ ખરાબ થાય છતાં પણ ત્યાં ખરાબ ના થાય એવો દેશ પસંદ કરીએ ને. શું ભારત આપણો એવો દેશ નથી? ભારત માતાને જયારે આપણે દેવી કહીને પૂજા કરીએ છીએ, એને તો એનું સન્માન કરીએ છીએ, તો આ ભારતમાં રહેનારા જે લોકો છે એને તો દીકરા કહેતા શરમ આવે છે. તો એ લોકોથી પણ ભારત માતા સુરક્ષિત નથી, કારણ કે એમનું નામ એક દીકરી ઉપર રેપ થવું એટલે ભારત માતા ઉપર રેપ થવું. આજે આપણે જે સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છીએ, શેમાંથી સ્વતંત્રતા? માતાનો રેપ થયો છે. એ દીકરીની સાથે જે વ્યવહાર થયો છે એ વ્યવહાર વિચારીને મને એવું લાગે છે કે આપણે આપણું રક્ષણ કરી કો નથી શકીએ. આપણે સ્વ બચાવ નથી કરી શકવાના. અહીંયા વાત એ આવે છે કે એને સંસ્કાર શું આપવામાં આવે, દીકરાઓને સંસ્કાર શું આપવામાં આવે. તો માતાનો એ રોલ છે એને સંસ્કાર આપવાનો, અને એ જે દીકરાઓ શીખે છે ને એ પિતાના રહેણી કરણી ઉપરથી, એ ઘરમાં શું કરે છે એના વર્તાવ ઉપરથી શીખે છે. એટલે સ્વરક્ષણ કોનાથી બચવું, કોણ એનો બચાવ કરશે એ નથી, એનો ઘડતર કોણ કરશે, મુદ્દો આ છે. અને સૌથી વધારે હું કહું ને તો રક્ષણ ત્યારે થશે જ્યારે આપણી સરકાર એટલી સ્ટ્રિક્ટ થાય. આ નરાધમનો જે આપણે વિડીયો જોઈ રહ્યા છે, અત્યારે મારા હાથમાં જો પાવર હોત ને તો એની જે પીનસ છે એ કાપીને એના હાથમાં આપી દીધું હોત અને એ અત્યારે જીવતો પણ ના હોત. એ ચાલી કેવી રીતે શકે છે? મતલબ રક્ષણ કાયદાઓથી થશે. એટલા કડક કાયદા જોઈએ કે કોઈ પણ વ્યક્તિ આ રેપનો વિચાર પણ કરે ને તો એને ત્યાં ધરુજાટી આવવી જોઈએ. બસ હું એ જ કહેવા માંગુ છું. આજની જે ઘટના, મતલબ જે ઘટના પર આપણે આજે વાત કરવાના છીએ, સ્વાભાવિક એ ઘટના એવી છે ઈવાબેન કે મને લાગે છે કે તમામ મહિલાઓના મનમાં એક જ સરખો વિચાર છે. સૌથી પહેલો વિચાર એ છે કે સુરક્ષા કેવી રીતે આપણને મળી શકે, અને બીજો વિચાર એ છે કે આવા જે નરાધમો છે, આવા જે હેવાનો છે, તેમને કાયદામાં એવી કડક સજા થવી જોઈએ જેથી કરીને આ પ્રકારની ઘટનાઓને આપણે અટકાવી શકીએ. સુરક્ષા જો આપણને તંત્ર નથી આપી શકતું, સરકારો નથી આપી શકતા, તો સવાલો તો સ્વાભાવિક ઘણા ઉપસ્થિત થવાના છે. ઈવાબેન, હાજી, સાચી વાત છે. પણ એમાં હું એવું માનું છું કે આપણે સરકાર પર તો નિર્ભર છીએ જ, 100% છીએ, પણ એની સાથે આપણો પણ એક મહત્વનો રોલ ઉભો કરીએ બહેનો તરીકે, કે બહેનોને ખાસ કરીને આપણે શીખવીએ કે તમારી દીકરી નાની છે ત્યારથી એના મનમાં એક સ્વ સંરક્ષણની એક ભાવના ઉભી કરીએ કે બેટા તું દીકરી છે પણ તું દીકરાની સમકક્ષ છે. પહેલું તો એના મનમાં જે રોકવામાં આવે છે અત્યારના સમાજમાં પણ હજુ પણ થાય છે કે દીકરી છે એટલે દીકરીથી આમ ના થાય, દીકરીથી અહીંયા ના જવાય, આટલા વાગ્યા પછી ના જવાય, એ બધું જ કાઢવાની જરૂર છે. અને ખાસ કરીને માતા અને પિતાને નમ્ર વિનંતી છે કે દીકરીઓને તમે સક્ષમ બનાવો. અત્યારે શિક્ષણ તો આપીએ છીએ પણ ક્યારેક દીકરીઓ ફિઝિકલી અનેબલ હોય એવું બને છે, તો એ બધું ન થવું જોઈએ. અને ખાસ કરીને તો કાયદા પણ કડક થવા જોઈએ જ. કેટલીક વખતે આ જે ફિઝિકલ રેપ છે એની સાથે મેન્ટલ રેપ પણ અત્યારે અસ્તિત્વમાં છે. સોશિયલ મીડિયાથી બહેનોને હેરાનગતિ થાય છે. કેટલાક લોકો ઇન્ટેન્શનલી કરતા હોય છે અને કેટલાક લોકો જાણ્યા વગરના કરતા હોય છે, કેટલાક ફોટો જોઈને કરતા હોય છે. એમાં બહેનોની કોઈ ઉંમર કે દીકરીની કોઈ ઉંમર કે સ્ત્રીની કોઈ ઉંમર જોવાતી નથી. તો મારું તો કેવું એ પણ છે કે ફિઝિકલ રેપ સાથે મેન્ટલ રેપ પણ જોડાયેલો છે. સોશિયલ મીડિયાથી બહેનોની હેરાનગતિ થાય છે. ગમે ત્યાંથી એના ફોટો શેર કરવામાં આવે છે, એ ફોટો ઉપર ખરાબ અભદ્ર લખાણો લખવામાં આવે છે. અને જ્યારે પણ આપણે કાયદાનો આશરો લેતા હોય તો એમાં થોડુંક ક્યાંક ને ક્યાંક આપણને સરત ચૂક લાગે છે. તે બધું જ સ્ટ્રિક્ટ થવું જોઈએ કે જેથી આને રોકી શકાય. અને કોઈ પણ ગુનો માણસના મગજની અંદર પહેલા આકાર લે છે કે મારે આમ કરવું છે, અને ત્યાર પછી એ કોઈ પાત્ર જોતો નથી, કોઈ ઉંમર જોતો નથી, કોઈ સ્થળ જોતો નથી કે આનો પરિણામ શું આવશે. એટલે મારું તો કેવું એટલું જ છે કે રક્ષણ મેળવવા માટે બહેનોએ જ પહેલા તો મગજથી સક્ષમ થવાનું છે, ફિઝિકલી સક્ષમ થવાનું છે. જે એપ સરકારે આપ્યા છે એનો પણ યુઝ કરતા દીકરીઓને શીખવાડો છે. હું અભયમમાં ઘણી બધી વખતે સી ટીમ સાથે રહીને ઘણી સ્કૂલોમાં ને કોલેજમાં અમે લોકો પ્રોગ્રામ કરીએ છીએ કે એને કેવી રીતે તમે વાપરશો. તો હજુ ઘણી દીકરીઓને ખબર નથી, ઘણી માતાઓને ખબર નથી કે અભયમ શું છે અને 181 નો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે. તેવી એપને પણ આપણે શીખવાડીએ. અત્યારે ડિજિટલ યુગમાં રહીએ છીએ. એકને શીખવાડીશું તો એને કહેવાનું કે તારી
તમારી આસપાસ રહેતા બીજા બહેનોને દીકરીઓને પણ તમે શીખવાડો અને સુરક્ષા એક રીતે આવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ખૂબ સાચી વાત ઈવાબેને કરી છે, પરંતુ અલ્પાબેન, અભયમ સુધી માણસ ક્યારે પહોંચે? એને એવી તક તો મળવી જોઈએ ને. જે બર્બરતા કોલકાતાની દીકરી સાથે થઈ છે, જે ટ્રેની ડોક્ટર સાથે આ બર્બરતા થઈ છે, તમે કલ્પના પણ ન કરી શકો. એ પ્રકારનું કૃત્ય એની સાથે કરવામાં આવ્યું છે, અને કોઈ સમય નહીં મળ્યો હોય, એ કંઈ વિચારી નહીં શકી હોય. એની સાથે જે રીતે નરાધમે વર્તન કર્યું છે, શબ્દોમાં ન મૂકી શકાય તે પ્રકારનું આ વર્તન છે. આપણે સાંભળીએ તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. આપણને લાચારીની સાથે સાથે આક્રોશ, એક સાથે આ બંને ભાવ આવે. એ પ્રકારની એ બર્બરતા એ દીકરી સાથે થઈ છે. મૃત્યુ થઈ ગયું એ દીકરીનું. એ પરિવારોનું શું થશે તે સાવ અલગ જ વાત છે. કાયદા શું હજુ વધારે કડક કરવાની જરૂર છે? કારણ કે આ પ્રકારની ઘટનાઓ અટકતી નથી. નરાધમો કદાચ પકડાઈ પણ જાય છે, પરંતુ વર્ષોના વર્ષો સુધી ટ્રાયલ ચાલ્યા કરે છે, અને કોઈ જ એવો ચુકાદો નથી આવતો જેથી કરીને આ લોકોને હવે ડર કાયદાનો નથી રહ્યો. નમસ્કાર. જી અલ્પાબેન. હા, જે આપણા જૂના કાયદા હતા, જે ઇન્ડિયન પીનલ કોડ, હવે એ ભારતીય ન્યાય સંહિતામાં જે બળાત્કાર જેવી જે સામૂહિક જે બળાત્કારો થાય છે, જે કહેવાય કે રેપની જે બધી વસ્તુઓ જે લેડીઝ જોડે થઈ રહી છે, આજની જે સ્ત્રી કે જે આપણે ભારતીય સમાજમાં એક સ્ત્રીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એક લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે, એમાં ભારતીય ન્યાય સંહિતા જે હમણાં નવો જે કાયદો જે આપણે લાયા છીએ, એમાં કેવું છે કે જે કલમ 63માં બળાત્કારની એક ડેફિનેશન આપવામાં આવી છે. એમાં ઘણી બધી જે ડેફિનેશન આવી છે, જ્યારે પીડિતાનું જ્યારે આવી રીતના મૃત્યુ બને છે, ત્યારે એમાં પીડિતાનું મૃત્યુ થાય છે, એમાં જે આરોપી હોય છે, જેને આ કૃત્ય જે એને આપણને જયારે અત્યારે એક સ્ત્રી તરીકે બોલતા, જયારે આપણે એક લેડીઝ તરીકે જયારે સાંભળીએ છીએ, એક સ્ત્રી તરીકે સાંભળીએ છીએ, ત્યારે આપણે હાથ રૂજે છે કે કાલ સવારે આપણે દીકરીને મોકલીશું ક્યાંક તો આપણી દીકરી જોડે એવું થશે. અત્યારે નથી કોઈ એક સામાન્ય ગૃહિણી અત્યારે કે સેફ નથી, કોઈ અમે કહેવાય કે એઝ અ ડોક્ટરો હોય છે કે જે આ બન્યું છે, વકીલો કે કોઈ પણ સ્ત્રી અત્યારે એક કહેવાય ને કે એક ડરના ભયમાં જીવે છે. જ્યારે સ્ત્રી એમ કહેવાય ને કે એક એટલા ભયમાં જીવી રહી છે કે જ્યારે એ સ્ત્રી જોડે આ વસ્તુ બની રહી છે, ત્યારે એ એટલી લાચાર બની ગઈ હોય છે કે એની પાસે કોઈ રસ્તો નથી રહ્યો. પણ કાયદામાં અત્યારે ઘણી બધી જોગવાઈઓ કરી છે, નવા કાયદાઓ પ્રમાણે જોગવાઈઓ કરવામાં આવી છે કે જ્યારે આવું જયારે પીડિતા મૃત્યુ પામે છે, ત્યારે ઓછામાં ઓછી એને 20 વર્ષની સજા અથવા તો એમને આજીવન કેદ અથવા તો મૃત્યુદંડની બી સજા આપવામાં આપણા કાયદાઓમાં જોગવાઈ કરેલી છે. પણ અમુક વાર કેવું હોય છે કે પોલીસો દ્વારા કે મારાથી બોલાય નહીં, પણ અમુક ન્યાયની જે પ્રક્રિયા છે, અમુક જે વગદાર લોકો છે એના દ્વારા જે દબાણ પ્રેશર કરવામાં આવે છે, જેમાં જેને ન્યાયની જરૂર છે, એના આ સમાજમાં ન્યાય નથી મળતો. અને જયારે આપણા લોકો, જેમાં હું પણ આવી જાઉં છું, કે બધા જયારે આ કૃત્ય બને છે ત્યારે બધા જાગે છે કે આવું બન્યું આવું બન્યું, પણ જયારે અવેરનેસ પહેલેથી જ લાવવા જોઈએ કે આપણી બહેનો દીકરીઓ માતા તરીકે આ રોકવામાં આવે. અને કાયદો ખૂબ જ એમ કહેવાય કે ઉપયોગી છે આમાં અને બહુ જ હેલ્પ કરે છે, પણ એને યોગ્ય દિશામાં ન્યાય મળે એના માટે કોઈ પણ દબાણ વગર એને આગળ આપણે ન્યાય મેળવવા માટે જે કોર્ટમાં પ્રોસેસ કરીએ તો વધારે ન્યાય મળી શકશે આમાં. પ્રગતિબેન, ખૂબ આ ચિંતાની વાત કહીએ, શરમની વાત કહીએ, લાચારીની વાત કહીએ, સમજાતું નથી. હવે જે રીતની ઘટનાઓ આપણા દેશમાં બનતી જઈ રહી છે, આ કોઈ એક રાજ્ય પૂરતી વાત નથી, આ કોઈ એક શહેર પૂરતી આ વાત નથી, કોઈ એક ચોક્કસ વર્ગ પૂરતી આ વાત નથી. ના 8 વર્ષની બાળકી સુરક્ષિત છે, ના 80 વર્ષની વૃદ્ધા સુરક્ષિત છે. આખરે મહિલાઓ શું પોતાની સુરક્ષા માટે હવે પગલા ભરે? કારણ કે તમે સેલ્ફ ડિફેન્સની વાત કરો, તમે અભયમની વાત કરો, પરંતુ એ બધું આપણા કામમાં પણ ન લાગે એ પ્રકારના હવે હેવાનિયત ભરેલા કૃત્યો મહિલાઓ સાથે થવા લાગ્યા છે. શું આમાં થઈ શકે? આખરે આનો ઇલાજ શું છે? આનો ઉકેલ શું છે આખરે? નમસ્તે તોરલબેન. આજે મને એવું હતું કે કદાચ આજની કોઈ પણ ડિબેટ કરીશ તો મને એવું હતું કે પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ હું ભારતભરમાં લોકોને ટીવીના માધ્યમથી આપી શકીશ. મારે પૂછવું છે તોરલબેન કે શું સાચે મહિલાઓ માટે એ આઝાદી ભારત દેશમાં મળી છે? આજે જયારે આપણે આવા બનાવો સાંભળીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે આપણે એક મહિલા તરીકે તો દુઃખી થઈએ જ છે,
પણ આપણી સાથે સાથે આજે એ ભારત માતાનું હૃદય પણ આજે બળતું હશે કે એના દેશની અંદર જેનું નામ ભારત દેશનું નામ ભારત માતા છે એની અંદર મહિલાઓ આજે અસુરક્ષિત છે. આજ તમે જુઓ કે કોલકાતામાં આરજી મેડિકલ કોલેજમાં જે ટ્રેની ડોક્ટર તરીકે એમની ફરજ નિભાવી રહ્યા હતા એ મહિલાની સાથે દુષ્કર્મ થાય છે, ખરાબ રીતે થાય છે અને પછી એમનું મૃત્યુ થઈ જાય છે, એમની હત્યા થઈ જાય છે. એ આજે આપણું રૂવાટા ઉભા કરી દે એવી ઘટના ઘટી છે. મારે એ પૂછવું છે તોરલબેન કે શું આજે ભણી ગણી અને આપણે દીકરીને એક મજબૂત બનાવીએ, સારા સંસ્કારો આપીએ. આજે દરેક મા બાપને ડર લાગે છે કે આટલી સક્ષમ દીકરીને બનાવ્યા પછી પણ સારી હોસ્ટેલમાં કે સ્કૂલમાં ભણવા મોકલીએ, પણ માતા પિતાને ઘરે શાંતિથી ઊંઘ નથી આવતી કેમ કે એમના માતા પિતાને ડર લાગે છે કે ક્યાંક એમની દીકરી છે એ દુષ્કર્મનો ભોગ ના બની જાય. તમે કહ્યું એવી રીતે તોરલબેન કે હાથરસથી લઈને ઉન્નાવ સુધી હોય કે કઠુઆથી લઈને કોલકાતા સુધી હોય, મહિલાઓની અસુરક્ષા લગાતાર વધતી જ જાય છે. અને એમાં તો હું એક મહિલાના નાતે કહું છું કે તમામ રાજકીય પક્ષોએ અને તમામ સમાજોએ એક થઈ અને આ બાબતમાં સિરિયસ બેઠક કરી અને એમના વિશે વિચારવું જોઈએ. નહીં તો મહિલાઓની સુરક્ષાનો ખાલી કાનૂનો બનતા રહેશે. નવા તમે જુઓ કે નિર્ભયા કેસના બન્યા પછી કેટલા મજબૂત કાનૂનો બન્યા છે આપણા દેશ માટે થઈને, પણ શું એ કાનૂનો બન્યા પછી પણ દેશની અંદર એ ઘટનાઓ બનવાની ઓછી થઈ ગઈ છે? નથી જ થઈ ને. આપણે વારંવાર આવી ડિબેટો કરતા રહીએ છીએ. જે દિવસે કરીએ છીએ ને ત્યારે એક મહિલાના નાતે મારું તો લોહી ઉકળી ઉઠે છે કે આનો ઉપાય કેવી રીતે લાવશું. એટલે માનનીય રાહુલ ગાંધીજીએ પણ કહ્યું, પ્રિયંકા ગાંધીજીએ પણ કહ્યું કે આમાં તમામ વિપક્ષોએ પણ સાથે મળીને, જે સત્તા પક્ષના લોકો છે એમણે પણ સાથે મળી અને ઠોસ આ મહિલાઓની બાબતમાં વાત કરવી જોઈએ કેમ કે આ ભારત દેશની 50% આબાદી મહિલાઓની છે. તમે કહ્યું એમ, તમે તો 8 વર્ષની દીકરીનું કહ્યું તોરલબેન, ભારત દેશની અંદર તો 2 વર્ષની દીકરી પણ સેફ નથી કે 90 વર્ષના ડોસીમાં પણ સેફ નથી. આજે મહિલાઓને પહેલા તો એવી રીતે કરી અને ક્રિટિસાઇઝ કરવામાં આવતા હતા કે 21મી સદીમાં મહિલાઓ જાય છે અને ટૂંકા કપડા પહેરે છે એટલે એમનો ભોગ બને છે. અરે એ જ પુરુષોને પૂછવું છે કે શું 2 વર્ષની દીકરી એ કોઈ ટૂંકા કપડા પહેર્યા હોય છે કે એનો ભોગ બને છે? શું 90 વર્ષના વૃદ્ધા છે એમને તમે એવી રીતે ક્રિટિસાઇઝ કરી શકશો કે ટૂંકા કપડા પહેર્યા છે? આપણે એક તરફ એવી વાત કરી રહ્યા છે કે મહિલા સમોવડી આપણા ભારત દેશની મહિલા બને છે. આજે આપણે કલ્પના ચાવલાની વાત કરીએ છીએ કે આજે સુનીતા વિલિયમ્સની વાત કરીએ છીએ આપણે, પણ આપણે બીજી જ બાજુ જોઈએ છે તો જે તમે વિચાર તો કરો કે મેડિકલ કોલેજમાં ભણતી છોકરી છે એને શું મહેનત નહીં કરી હોય, એનામાં શું સમજ નહીં હોય. આપણે શિક્ષિત કરવાની વાત કરીએ તો એ તો કેટલું શિક્ષણ મેળવીને ત્યાં ગઈ હશે. આપણે હાથરસની ઘટના પણ આપણે યાદ કરીએ, શું દીકરી શિક્ષિત નથી? આવી કેટલી શિક્ષિત દીકરીઓની સાથે પણ આવી ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે આપણે નિર્ભયા કેસના, જયારે કોંગ્રેસના સમયમાં નિર્ભયાનો જે બનાવ બન્યો તો એ પછી કોંગ્રેસ સરકારે મજબૂત કાનૂનો બનાવ્યા હતા મહિલાઓ માટે થઈને. તો એ મજબૂત કાનૂન બનાવ્યા પછી પણ જો આજની તારીખે પણ એ બનાવો બનતા હોય તો આ બાબતમાં સિરિયસ બનવાની જરૂર છે. હું કોઈ સરકાર ઉપર આક્ષેપો કરવા કરતા પણ હું એક મહિલાના નાતે એવું કહું છું કે આ બાબતમાં આપણે સિરિયસ નહીં વિચારીએ ને તો આવનારો સમય તો બહુ વધારે ખરાબ આવશે. આ ઘણા બધા મહિલાઓ સાથેના જે દુષ્કર્મો થઈ રહ્યા છે એમાં તો ઘણા બધા કારણોને હું જવાબદાર પણ માનું છું કે ફ્રસ્ટ્રેશન હોઈ શકે, દારૂની જે રેલમ છેલમ છે, ડ્રગ્સની રેલમ છેલમ છે, જે કઈ બનાવો બની રહ્યા છે ને એ બધા ઉપર. અને આજના સમયમાં ખાસ કરીને હું કહું છું તો એ ઓટીટી ચેનલ્સને કંટ્રોલમાં કરવા માટે વારંવાર હું ટીવી ઉપર આવું છું, આવા બનાવો બને છે ત્યારે સરકારને ટકોર કરું છું કે ઓટીટી પ્લેટફોર્મ ઉપર આજે એવા દ્રશ્યો બતાવવામાં આવે છે કે જેને કોઈ સેન્સર નથી હોતા, એને તમારે બેન કરવા જોઈએ, એનું પણ સેન્સર થવું જોઈએ. એવી કોઈ પણ એપ્લિકેશનો ચાલતી હોય કે જે મફતમાં લોકો જોઈ શકતા હોય એવી એપ્લિકેશનોને બંધ કરી દેવી જોઈએ જેથી કરીને લોકોની જે માનસિક સ્થિતિ છે એને પણ કંટ્રોલમાં લાવી શકાય. પણ સરકાર ખબર નહીં આ બાબતમાં કેમ પગલા નથી લેતી. ચાઇના સાથે ઝઘડો થાય તો તમે અહીંયા ટિકટોક બંધ કરી દો છો, પણ ગુજરાતમાં કે ભારતભરમાં કોઈ મહિલા સાથે દુષ્કર્મ થાય છે ત્યારે તમે આ બાબતને કેમ ધ્યાનમાં નથી લેતા? કેમ તમે એવી ઓટીટી ચેનલ્સને બંધ નથી કરાવતા? કેમ તમે એવી એપ્લિકેશનોને બંધ નથી કરાવતા અને મહિલાઓની સુરક્ષા માટે પગલું નથી ભરતા? મને રિયલી એમ થાય છે કે આજે તો ભારત માતા પણ લોહીના આંસુએ રડતા હશે કે મારા ભારત દેશની મહિલાઓ છે એ સુરક્ષિત નથી. આજે તો નહીતર આપણે કેવી વાત કરવાની હોય, આઝાદીના 78 વર્ષ થઈ ગયા છે, પણ હું આજે પર્સનલ એક મહિલા તરીકે ફીલ કરી રહી છું કે આજે પણ આપણને આઝાદી નથી મળી રહી. આજે પણ
તમે જુઓ ને તો મહિલાઓ તો હું એમ માનું છું કે આજે પણ મહિલાઓને પુરુષો છે તો ગુલામીની જેમ જ રાખે છે. મહિલાને 2 ટાઈમ રસોઈ બનાવવી હોય ને તો એમના હસબન્ડ ને પૂછે છે કે તમે શું ખાશો, એ બનાવું. મહિલાને ભાવતું આજે ઘરમાં એ મહિલા રસોઈ નથી બનાવી શકતા. મહિલા એમના હસબન્ડ ને કે એમના દીકરાને શું ભાવે છે એ રસોઈ બનશે. કોઈ મને યાદ નથી કે મહિલા કદાચ લગ્ન કર્યા પછી એ એમનું ભૂલી ગઈ હશે કે એમના શોખ કયા છે, એમને શું ભાવે છે, એમને ક્યાં જવું ગમે છે. આજે પણ મહિલા છે એમના પુરુષ કે છે એવી રીતે એમનો વ્યવહાર કરે છે. તો હું એવું કહું છું કે મહિલાઓએ પણ થોડુંક હવે પોતાને શું ભાવે છે એના ઉપરની વાત કરવી જોઈએ, પોતાને શું ગમે છે એના વિશેની વાત કરવી જોઈએ. અને મહિલાને પુરુષ સમોવડી ખાલી ભાષણોમાં નહીં, સિરિયસલી મહિલાની સુરક્ષાના એવા ઠોસ કાયદાઓ બનાવી અને મહિલાને સાચા અર્થમાં જો પુરુષ સમોવડી બનાવશે ને તો આ ભારત દેશનું ભાવિ મને ઉજ્જવળ દેખાય છે. બાકી મને એવું લાગે છે કે મહિલાઓ માટે તો ગુલામી હતી, છે અને રહેશે. અને આના માટે એક મહિલા નેતા હોવાના નાતે, એક સક્ષમ મહિલા હોવાના નાતે કદાચ હું કઈ નહીં કરી શકું તો મને પણ દુઃખ થશે કે જે કંઈક કરી શકવાની જયારે આપણામાં તાકાત હતી ત્યારે આપણા મહિલાઓ માટે નથી કરી શક્યા. અને સરકારને હજી હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે એ OTT પ્લેટફોર્મ, એવી ચેનલો કે જે ફ્રીમાં લોકો ઘરે બેઠા જોઈ શકે અને એની માનસિક વિકૃતિ બને છે એને તમે બંધ કરો, રદ કરો અને ક્યારેય કોઈ ના જોઈ શકે એવું કરો. દીપીબેન, 77 વર્ષ પૂર્ણ થયા, 78મા વર્ષની શરૂઆત સ્વતંત્રતા પર્વની આજે ઉજવણી. મહિલાઓ સ્વતંત્ર અને સુરક્ષિત નથી તો આપણે આપણા દેશ માટે સુરક્ષાને લઈને વધારે કામ કરવાની જરૂર છે. આપણે કાયદા બદલવાની જરૂર છે, થોડા વધુ કડક કરવાની જરૂર છે. કેટલા ફેરફાર કરવા પડશે, કેટલા બદલાવ કરવા પડશે? કારણ કે અત્યારે જે પરિસ્થિતિ આવીને ઊભી છે આ પરિસ્થિતિ કોઈ નવી પરિસ્થિતિ નથી. કેટલાય વખતથી આ ચાલી આવતી પરિસ્થિતિ છે અને સ્ત્રીઓની દશામાં કોઈ ફેરફાર આવતો નથી. લિપિબેન. તોરલબેન, સાચી વાત છે. અહીંયા પેનલમાં દરેક મહિલાઓ છે જેમણે વાત કરી, બધી મહિલાઓની સુરક્ષાને લઈને શું કરી શકાય એની વાત કરી, કાયદાની વાત કરી, જે ઘટના બની છે એની વાત કરી. રાજકીય પક્ષથી હું ચોક્કસ આવું છું, પરંતુ હું પણ પહેલા એક મહિલા છું. મહિલા તરીકે કહીશ કે આજે ઘટના બની છે પશ્ચિમ બંગાળમાં ડોક્ટર દીકરી સાથે, એ ખરેખર આખા દેશ માટે, આખા સમાજ માટે શર્મનાક, દર્દનાક એક ઘટના છે કે આપણને ખરેખર શરમ આવે કે આપણા દેશમાં જે 2012માં નિર્ભયા કાંડ થયું હતું ને ત્યાર પછી આજે પણ આપણે જો એ પરિસ્થિતિમાં ક્યાંક હોઈએ તો દરેકે આમાં ક્યાંક વિચાર કરવાની જરૂર છે અને બહુ જ બધા સ્તરો ઉપર સુધાર કરવાની જરૂર છે. મહિલા તરીકે કહીશ કે સાચે હૃદય કંપાવીનાર ઘટના છે. આપણે એના પરિવારની, એ દીકરીના દર્દને આપણે વિચાર પણ ના કરી શકીએ. ઇટ્સ અ વેરી વેરી સેન્સિટિવ અને બહુ જ દુઃખદ ઘટના બની છે. પરંતુ એક પક્ષથી આવું છું અને મારી એક નૈતિક જવાબદારી છે કે આવી જયારે ઘટના બને છે તો એના ઉપર આપણે શું કરી શકીએ, આગળ પણ શું કરી શકીએ, અત્યારે પણ શું કરી શકીએ એની વાત છે. તો હું સૌથી પહેલા કહીશ કે પહેલા તો આવી કોઈ ઘટના ના બને એના માટેની જે જુદી જુદી આપણે અવેરનેસની વાત કરી, સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ એજ્યુકેશનમાં હોવી જોઈએ, ટેકનોલોજીનો ઉપયોગ હોવો જોઈએ કે ક્યાંક ને ક્યાંક દીકરીઓનું લોકેશન આપણે માપી શકીએ અને એ પ્રમાણે આપણા રાજ્યમાં તમે જોવો છો શી ટીમ છે, અભયમ છે, ઘણા બધા સ્ટેપ લીધા છે ને ઘણા બધા બીજા રાજ્યોમાં હશે ને હજી વધુ આપણે કઈ રીતે એવા પગલાં લઈએ કે ભવિષ્યમાં આપણે આવી કોઈ દર્દનાક ઘટના સાંભળવી કે જોવી ના પડે. પણ જ્યારે આવી કોઈ ઘટના બને છે, કોઈ પણ રાજ્યમાં બને છે, આમાં કોઈ રાજનીતિ નથી, શરમ આવી જોઈએ અગર કોઈ આમાં રાજનીતિ કરે, બરાબર. પણ જ્યારે કોઈ આવી ઘટના બને છે અને જે આપણે કાયદાની વાત કરી બેને કે કડક કાયદા હોવા જોઈએ, કડક કાયદા પણ બન્યા છે અને કડક કાયદા હજી પણ કાયદામાં સુધારો કરી અને આપણે એવા કાયદા ઘડવા જોઈએ કે કોઈ આવો વિચારે ના કરી શકે, કોઈ વિકૃત વ્યક્તિ. પરંતુ કાયદા ઘડાય ત્યારે આરોપી કાયદાની સજા પામે એ તંત્રની જવાબદારી છે, સરકારની જવાબદારી છે કે આરોપી ત્યાં સુધી પહોંચે. અને જયારે એ પહોંચવા દેવામાં જયારે કોઈ સરકાર કે કોઈ લીડરશીપ દખલગીરી કરે ને ત્યારે ખરેખર એ કોઈની બી સરકાર હોય, હું સરકાર શબ્દ નહીં વાપરું પણ હું લીડર શબ્દ વાપરીશ કે એક મહિલા લીડર, જે મમતા દીદી પશ્ચિમ બંગાળમાં એક મહિલા છે મુખ્યમંત્રીની પહેલા, એ હેલ્થ મિનિસ્ટરે છે, હોમ મિનિસ્ટરે છે, મુખ્યમંત્રી છે, પણ પહેલા મહિલા છે. તો સૌથી પહેલા તંત્ર એમાં લાગવું જોઈએ કે કઈ રીતે અને અનબાયસ રીતે કોઈ પણ પ્રકારની રાજકીય પક્ષ કે રાજનીતિ ના કર્યા વગર કઈ રીતે વિક્ટીમને વધુમાં વધુ સપોર્ટ કરીએ, વિક્ટીમને વધુમાં વધુ આપણે મેડિકલ સપોર્ટ કરીએ, કાયદાનો સપોર્ટ કરીએ, આરોપીને કડકમાં કડક જલ્દીમાં જલ્દી શોધી સજા પામે, આગળ આ ઇન્ક્વાયરી ચાલે, ઇન્વેસ્ટિગેશન ચાલે અને એમાં કોઈ પણ પ્રકારની દખલ અંદાજી ના હોય. એ સરકારની મૂળ જવાબદારી છે, ચાહે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એ CBI હોય કે સ્ટેટની પોલીસ હોય.
સૌથી પહેલા જયારે કડક કાયદા પણ બનાવી દઈએ પણ ત્યાં સુધી આરોપી પહોંચે ત્યાં સુધી કોઈ અનબાયસ ને કોઈ રાજકારણ ના રમાય ને, એ સૌથી પહેલા સરકારની જવાબદારી કહેવાય. તમે જો આ ઘટનામાં આ કોલેજના જે પ્રિન્સિપલ છે એને પહેલા સ્ટેટમેન્ટ નથી આપ્યું. તમે હાઈકોર્ટના જ વર્ડ જુઓ કે હાઈકોર્ટ કહે છે ધ એડમિનિસ્ટ્રેશન વોઝ નોટ વિથ ધ વિક્ટિમ ઓર હર ફેમિલી. આ હાઈકોર્ટ પશ્ચિમ બંગાળના શબ્દ છે જે હું કોટ કરી રહી છું કે પ્રિન્સિપાલને 24 જ કલાકમાં, હજી તો ખબર નથી કે એમનો આ ઘટનામાં ક્યાંય કઈ એમનો હાથ છે, ક્યાંય કઈ કોઈ રીતે ઇન્વોલ્વ છે કે નથી, આપણને નથી ખબર. ઇન્વેસ્ટિગેશન કર્યા વગર 24 કલાકમાં એ જ પ્રિન્સિપાલને બીજી મેડિકલ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે રીઅપોઇન્ટ કરાયા છે. હવે આ કેટલી શરમજનક વાત છે કે ત્યાં પણ બીજી દીકરીઓ છે, એની પણ સુરક્ષા છે. તો આ પ્રકારે ઘણા પગલા, હું પોલિટિકલ વાત નથી કરી રહી પણ હું એ વાત કરી રહી છું કે તંત્રની શું જવાબદારી છે. ગુજરાતમાં બને કે યુપીમાં બને કે પશ્ચિમ બંગાળમાં બને, ક્યાંયની પણ દીકરી મણિપુરની હોય કે પશ્ચિમ બંગાળની હોય, વિપક્ષનો અવાજ એટલો જ આ મોટો હોવો જોઈએ જેટલો મણિપુર માટે અવાજ બુલંદ છે, એટલો જ બુલંદ અવાજ આજે પશ્ચિમ બંગાળ માટે હોવો જોઈએ. એ હું મહિલા તરીકે કહું છું, ભારતીય જનતા પાર્ટી તરીકે નથી વાત કરી રહી કે આમાં મહિલા ક્યાંયની પણ હોય, આપણા દેશની નહીં દુનિયાની કોઈ પણ દીકરી હોય, આ શરમજનક એક ઘટના છે. આ ખૂબ જ એક વિકૃતાઈ ભર્યું કૃત્ય કહેવાય. અને આમ આપણે વિચાર ના કરી શકીએ કે આમાં શું ફીલ કરે એ ફેમિલી જયારે આવી ઘટના બને છે. પરંતુ એ ના બને અને એને જલ્દીમાં જલ્દી આપણા ઘરમાં થાય તો આપણને શું થાય કે આમ મારી નાખીએ, કાપી નાખીએ, આપણી દીકરી જોડે થાય. તો આજે એ દીકરીને શું થતું હોય જયારે એના ઉપર આ વસ્તુ પર રાજનીતિને કવર કરે ને પહેલા કે આ સુસાઇડ છે આ કેસ, પછી એક આરોપી પકડાયો, પછી હવે ખબર પડી છે કે ગેંગ રેપ છે. આજે તમે મનોદશા વિચારો, સેન્સિટિવિટીની વાત છે. એક હ્યુમન તરીકે હું કહું છું કે પરિવાર શું વિચારતો, એ શું ફીલ કરતો હોય, ક્યાં દેશ, ક્યાં સરકાર, ક્યાં એને શું પડી હોય અત્યારે એની દીકરીને ન્યાયના સિવાય. તો જયારે ન્યાયની વાત આવે ને ત્યારે ફક્ત ન્યાય યાત્રાની વાત ના હોવી જોઈએ. દેશની કોઈ પણ મહિલા, હું કહું છું ગુજરાતની મહિલા હોય, મણિપુરની હોય કે પશ્ચિમ બંગાળ, અવાજ એટલો જ બુલંદ અમારી સરકારનો પણ હોવો જોઈએ અને વિપક્ષનો પણ હોવો જોઈએ. અને એના માટે જેટલા પગલા બાયસ રહ્યા વગર, રાજનીતિ કર્યા વગર, અનબાયસ અપ્રોચથી જેટલા પગલા ભરી શકાય ને એ ભરાશે. અને જયારે આરોપી કાયદાથી એ કોર્ટમાં પહોંચશે, એને સજા થશે ને, ત્યારે જ આપણા દેશમાં ખરેખર આપણે દીકરીઓને સુરક્ષિત સમાજ આપી શકીશું. કોઈ ભાષણ નથી કરવાની હું મહિલા સુરક્ષા ઉપર ને મહિલા સશક્તિકરણ ઉપર, પણ જયારે રાહુલ ગાંધીને આ વસ્તુ ઉપર એક ટ્વીટ કરવાનો ટાઈમ મળી જવો જોઈતો હતો. એટલે આપણે દરેક ઇસ્યુને આપણે જુદી જુદી રીતે ના જોવા જોઈએ. આજે આપણે આટલી મહિલાઓ અહીંયા છીએ તો આજે આ બનાવ બંગાળમાં બન્યો હોય કે ગુજરાતમાં બન્યો હોય, આપણો એક જ વ્યૂ હોવો જોઈએ આપણા દરેક મહિલાનો. હું એ માનું છું અને એ જ પ્રમાણે કામ થવું જોઈએ કે ક્યાંયની પણ મહિલાઓ એને ન્યાયની પ્રક્રિયા અને ન્યાય મળવો એ એનો પોતાનો અધિકાર છે. સંગીતાબેન, વાત મેં શરૂઆતમાં પણ એ જ કહ્યું હતું કે બધા જ રાજકીય પક્ષો આમાં એકમત કેમ ના હોય, તમામ લોકો એકમત કેમ ના હોય, સરકાર કોઈની પણ હોય, જેની પણ સરકાર હોય, જે પણ રાજ્ય હોય, આ દીકરી આપણી છે, આપણા દેશની છે. એક મુદ્દો જે પ્રગતિબેને ઉઠાવ્યો છે એ મુદ્દો પણ ખૂબ જ વિચારવા જોગ છે, કારણ કે જે પહેલો આરોપી પકડાયો છે, જે મુખ્ય આરોપી પકડાયો છે, એના ફોનમાંથી એક તો એ દારૂ પીધેલી હાલતમાં હતો, એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે, અને દારૂ પીધો હતો ત્યારબાદ આ કૃત્ય કરવામાં આવ્યું. બીજી મહત્વની વાત જે સામે આવી છે કે એના ફોનમાંથી પોર્ન વિડીયોઝ ઘણા બધા મળી આવ્યા છે. આ પ્રકારની જે વૃત્તિઓ છે તેની પાછળ આ પોર્ન વિડીયોઝથી માંડીને આ પ્રકારના OTT પ્લેટફોર્મ્સથી માંડીને ઘણા બધા કારણો હોઈ શકે છે. માનસિકતા સૌથી પહેલા, પરંતુ આ બધા પણ કારણો હોઈ શકે છે. એ દિશામાં પણ હવે વિચારવું પડશે એવું લાગે છે. ચોક્કસથી મેમ, તમે જે પોર્ન વિડીયોની વાત કરી ને, મુખ્ય મૂળિયામાં એ વસ્તુ છે. સંસ્કાર તો એનું કામ કરી જ રહ્યા છે ને એમાં આ પેટ્રોલનું કાર્ય કરે છે પોર્ન વિડીયોઝ. એટલે જે મેં પહેલા તમને જે જવાબ આપ્યો એ પ્રમાણે કે અહીંયા કોઈ રાજકારણ નથી કે નથી કોઈ નો વાંક છે કે કોઈનો નથી, એ જોવાની વાત એ છે કે દીકરી ઉપર થયું. એ મારી દીકરી છે, હું એવું માનું છું, કારણ કે મારા ઘરમાં પણ દીકરી છે જે ડોક્ટર છે અને આ જ રીતે નાઇટ શિફ્ટ કરતી હોય છે. સો આજે એ કેટલી સુરક્ષિત. તમે જે પહેલા વાત કરી કે અત્યારે 2022નો જે આપણે સર્વે જોઈએ તો ભારત દેશમાં દરરોજના 76 રેપ કેસીસ થાય છે અને ગુજરાત સૌથી સેફ સ્ટેટ મનાય છે. એની અંદર પણ દરરોજના 2 રેપ કેસીસ થાય છે. તો આ રેપ કેસીસ કરવાવાળા લોકોને કેમ ડર નથી? કારણ કે ત્યાં કાયદા ઢીલા પડે છે.
કાયદા એવા છે કે જે વ્યક્તિ ફરિયાદ કરે છે ને એ વ્યક્તિએ 15-20 વખત તો એમનેમ જ આંટા મારવાના થાય છે, ફક્ત આંટા મારવાના થાય છે, પૈસાનું પાણી થાય છે. આ બાજુ લોયર મિત્ર અહીંયા બેઠા છે અને અહીંયા બીજા પણ જોતા હશે, મારા શબ્દોને માફી આપી દેજો, કારણ કે આ હકીકત છે અને નગ્ન સત્ય છે કે ગીધની જેમ વકીલો બેઠા છે અને ગીધની જેમ પોલીસ વાળા બેઠા છે. ન્યાય બધું બાજુમાં રહી જાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ ત્યાં ફરિયાદ કરતા પહેલા એ વિચારે છે કે આનું કંઈ થવાનું નથી, ખાલી ફરીને ફરી રેપ થશે આપણો પબ્લિકલી, એટલે દીકરીને ત્યાં નથી જવા દેતા. જે પોર્ન સાઇટની વાત છે, તો કેમ અત્યારે હાલ તમને હું મોબાઈલ આપું, નાના બચ્ચાના હાથમાં આપું ને પોર્ન લખશે ને તો વિડીયો ચાલુ થઈ જશે. કેમ ચાલુ થાય છે? ગવર્મેન્ટ શું એ નથી કરી શકતી? સો જો ગવર્મેન્ટ એ વસ્તુ ના કરી શકતી હોય તો અહીંયા ગવર્મેન્ટનો કોઈ રોલ જ નથી આવતો. એનો મતલબ એ છે કારણ કે જે દેશની અંદર દીકરીની આબરૂ સલામત નથી, હું સેન્સિટિવ છું, હું જોઈ પણ નહોતી રહી વિડીયોઝ, અને જેવું મેં ખાલી એક વખત આ વિડીયો જોયા અને વસ્તુઓ સાંભળી, હું લિટરલી રડ્યા કરતી હતી. મેમ, જે પોર્નોગ્રાફીની વાત ચાલે છે ને એની દશા તમને કહું, મારી સાથે પણ બનેલી આ ઘટના છે. મારી ઓફિસ 3rd ફ્લોર ઉપર હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક જે શોપ હતી ત્યાંથી કોલ આવતા હતા. એ જયારે અમે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે ખબર પડી બહુ જ ખરાબ, ગંદી, અભદ્ર ભાષામાં ડિમાન્ડ થાય, અને પછી જયારે પોલીસ કેસ કર્યા વગર જ અમને જાણવા મળ્યું હતું. પણ જો પોલીસ કેસ કર્યો હોત ને તો કદાચ મહિના સુધી એ જાણવા ના મળ્યું હોત. ત્યારે ખબર પડી કે આ જગ્યાએથી કોલ આવે છે, અને પછી એ 10મા ધોરણમાં ભણતો છોકરો હતો, અને એને કેમ આ વસ્તુ કરી, મારું 2 દિવસ જીવવું હરામ કરી નાખ્યું હતું. કારણ કે એ જે શોપ ઉપર બેસતો હતો ત્યાં જે વ્યક્તિ બેઠો હતો એ દિવસ રાત પોર્ન વિડીયોઝ જોયા કરતો હતો, અને એની જોડે બેસીને 10મા ધોરણનો છોકરો પણ આ જોતો હતો. આ મેં એક કેસની વાત કરી. આવી રીતની બીજી વાત કરું તો ઘરની અંદર જે દિયર છે, જેઠ છે, સસરા છે, ભાઈ છે, આ લોકોથી પણ દીકરીઓ સુરક્ષિત નથી. અને આ હકીકતમાં અનુભવેલી વાતો હું તમને કહી રહી છું. 3 વર્ષની દીકરી ઉપર રેપ થાય છે, અને પછી જે માતા પિતા છે મજૂર વર્ગના છે, એટલે એ લોકોને તો ખબર જ નથી, એમને તો રોટલાના પણ પૈસા નથી, તો એ કેવી રીતે પોલીસ કેસ કરશે અને કેવી રીતે આગળ લડશે. અને જયારે ઇન્વેસ્ટિગેશન થાય છે, જયારે એમાં હું પંચમાં હતી, ત્યારે જાણવા મળે છે કે એની ત્રીજા ઘરમાં રહેતા વ્યક્તિએ, કે જે એનો સંબંધમાં મામું લાગે છે, એણે એની ઉપર રેપ કર્યો હતો. હવે આ બધી વસ્તુઓ મેમ કેમ થાય છે? કારણ કે પોર્નોગ્રાફી ત્યાં છે, અને બીજી વસ્તુ કાયદાની અંદર ઢીલાશ છે. જો કાયદા એવા સખ્ત નહીં કરવામાં આવે કે જેવું વ્યક્તિ દોષી સાબિત થાય છે એવું એને ફાંસી મળી જવી જોઈએ, એને આજીવન કેદ પણ નહીં, 20 વર્ષ શું કહેવાય. આ દીકરીની સાથે કેવી રીતે રેપ થયો છે, તમે એને ખાલી ડિસ્ક્રિપ્શન વાંચો છો, ત્યારે તમે જુઓ છો ત્યારે શું હાલત થાય. શું તમારી દીકરી ના હોઈ શકે? પ્લીઝ કાયદા કડક કરો, નહીંતર ગવર્મેન્ટનો મતલબ 0 રોલ છે. ઈવાબેન, ઢીલા કાયદાની સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. કાયદા વધુ કડક બનવાની જરૂર છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ આપણા ત્યાં ભલે અમલમાં આવી ગઈ હોય, પરંતુ કેવી રીતે કામગીરી થાય છે તેની સામે અનેક વખત સવાલો ઉઠ્યા છે. આપણે જયારે વાત કરી રહ્યા છીએ બળાત્કારના વધતા કિસ્સાઓની, અનેક કિસ્સાઓ એવા છે જે પોલીસ ચોપડા સુધી નથી પહોંચતા. એની પાછળ કાયદાની છટકબારીઓ છે. વગદારો જે રીતે તંત્રને પોતાના હસ્તક કરે છે અને જે રીતે તેને તંત્ર બચાવવાની કોશિશ કરે છે, સમાજમાં પણ તેમાંથી બાકાત નથી. આજનો સમાજ, ભદ્ર ગણાતો સમાજ, એ દીકરી અથવા પછી એ દીકરીના પરિવારજનો સાથે એ પ્રકારના સવાલો પૂછે છે, અથવા એ નજરે એ દીકરીને જોવામાં આવે છે. આ બધી જ વાતો છે જેના કારણે કદાચ પોલીસ ચોપડા સુધી આ વાતો પહોંચતી નથી અને આરોપીઓ આમને આમ ખુલ્લેઆમ ફરતા રહે છે. આ સચ્ચે સાચ નગ્ન સત્ય છે કે કાયદો તો બને છે, પણ જે અમલ કરનારો છે નીચલા લેવલથી છે, કે પહેલી ફરિયાદ પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશન નજીક હોય તો ત્યાં આપણે કરવા જઈએ છીએ. ત્યારે મારું માનવું એવું છે કે આવો જો કેસ હોય તો એને ખાસ કરીને મહિલા કોન્સ્ટેબલ અથવા મહિલા પીએસઆઈ કે મહિલા પીઆઈ ની અંડરમાં હોવો જોઈએ, કે એ બેન કે દીકરી જે પણ ફરિયાદ કરવા જોઈએ ખુલીને એની સાથે વાત કરી શકે. પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ કે જે એનો વેઇટિંગ ટાઈમ છે કે ભાઈ આ ગુનો થયો છે, આમ છે, તેમ છે. હવે હું એમ કહું છું કે વેઇટિંગ ટાઈમમાં આપણે કરવા જઈએ ત્યાં સુધી જે મનોદશા છે, અને દીકરી તો ભોગ બની જ છે, કે પણ એની સાથે જે કુટુંબ જે છે એ પણ ખૂબ જ યાતના ભોગવતું હોય છે. એટલા જે વેઇટિંગ ટાઈમ છે એ પણ રિડ્યુસ કરવો જોઈએ, અને તાત્કાલિક અસરથી દીકરીને સાંભળીને અને જે કંઈ મેડિકલ એના રિપોર્ટ્સ હોય એ પણ એમને ઇમિડિયેટ મળવા જોઈએ.
અને એની ખાસ કરીને ગોપનીયતા પણ સચવાવી જોઈએ અને તાત્કાલિક અસરથી જ એને આ શિક્ષા મળવી જોઈએ તો જ આ લોકો સુધરે, નહીં તો આ લોકો સુધારવાના નથી. એ લોકો ક્યાંક ને ક્યાંક છટકબારી લઈ એને છટકી જાય છે. આપણે કોઈની પર આક્ષેપ નથી કરતા કારણ કે દરેક વ્યક્તિ એક જાતની નોકરી કરતું હોય છે, પણ નોકરી કરવા માટે બી હું એવું કહું છું કે આવા કેસ છે જો બહેનોનો સુલઝાવે તો થોડોક તો કંઈક ફરક પડે. એટલે મારી તો માંગ એ રહેશે કે આવા કોઈ પણ તકલીફોવાળા જે કેસ છે તો એ સુરક્ષાની અંદર બહેનો એને સોલ્વ કરે, કોન્સ્ટેબલ હોય કે એ રીતે સોલ્વ કરે, અથવા એનો એક અલગ સેલ હોય જેમ સાયબર ક્રાઇમનો સેલ છે એવી રીતે આ એક અલગ સેલ હોય એને સામાન્ય ફરિયાદ તરીકે ન ગણવામાં આવે અને તાત્કાલિક અસરથી એને અમલ કરવામાં આવે. અને આ બધી મારી જે મિત્રો અહીંયા છે એ બધાએ જ કીધું છે કે ભાઈ એને તો તાત્કાલિક એને તમે કંઈક ને કંઈક સજા કરો, તો તાત્કાલિક સજા કરો. એ તો જેલમાં જઈને લહેર કરે છે, એને ત્યાં કશું ખાવા પીવાની તકલીફ નહીં કે કામ નહીં કરવાનું, ઉપરથી સારું ત્યાં ભૂખો મળતો હોય તો ત્યાં ગાડી સરસ એને ખાવાનું મળી રહે છે અને આરામ કરે છે. તે બધી ફેસિલિટી એને ન મળવી જોઈએ. મારું અંગત રીતે એવું માનવું છે. તાત્કાલિક કોઈ કાર્યવાહી થવી જોઈએ. અલ્પાબેન, વાત ફરીથી કાયદાની એ જ છે અને તમારી પાસેથી મારે એ જ સમજવું છે કે કાયદામાં ફેરફાર કદાચ કરવામાં આવ્યા છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હવે આ પ્રકારના કેસ હોય છે તે ચલાવવામાં આવે છે, પરંતુ છતાં પણ તેમાં છટકબારીઓ આરોપીઓ અથવા આરોપીઓના પરિવારજનો અથવા તેમને છાવરતા લોકો શોધી લેતા હોય છે. શું એમાં પણ હજી કોઈ ફેરફાર ન થઈ શકે? શું એમાં પણ વધારે આપણે કોઈ કડક એવા કાયદા ન કરી શકીએ જેથી કરીને તાત્કાલિક અસરથી તે આરોપીને કડકમાં કડક સજા અને દાખલારૂપ સજા આપણે ફટકારી શકીએ? આપની વાત ખરેખર સાચી છે કે કાયદાઓમાં થોડોક બદલાવ લાવવાની જરૂર છે. જે નવા કાયદાઓ આવ્યા છે કે એમાં આપણા આરોપીને જે મૃત્યુ થાય છે કે રેપની ડેફિનેશનમાં આવે છે કે જે પીડિતા સાથે આવું દુષ્કર્મ બન્યું છે. હવે એવું છે કે જરા મારા મિત્રએ વાત કરી કે કેવું છે કે એક મહિલા પોલીસ સ્ટેશનની એક કહેવાય ને કે મહિલા પોલીસ સ્ટેશનની એક સુવિધા કરવામાં આવી છે, પણ જયારે એક સ્ત્રી જોડે આવું કૃત્ય બને છે ત્યારે એમાં જે આપણી કહેવાય કે ન્યાયિક સિસ્ટમ જે છે ન્યાયિક એ બહુ જ સારી છે, પણ એમાં શું છે બહુ સ્લો છે. એક હું એડવોકેટ તરીકે મારું એવું સ્ટેટમેન્ટ મને થોડીક શરમજનક વાત છે કે સ્લો છે. જયારે વ્યક્તિને અત્યારે આવી એક કહેવાય કે સ્ત્રી જોડે એક પીડિતા જોડે જયારે આવી એક ઘટના બને છે, જયારે મેં કીધેલું કે ઓછામાં ઓછી 20 વર્ષ સજા કે મૃત્યુની એક સજાની જોગવાઈઓ છે આમાં, પણ કેવું છે કે જ્યાં સુધીમાં જે આ પ્રોસેસમાં જે સ્ત્રી પીડિતા જોડે જે વસ્તુ એ તો આ દુનિયા છોડી ચૂકી છે, એને ન્યાય નથી મળ્યો. હવે એના જે ઘરનાઓ જે આ કૃત્ય બન્યું છે એ આઘાતમાં છે, એટલે ન્યાયિક પ્રક્રિયા આપણે કાયદાઓ ઘડવામાં આવ્યા છે, પણ એક વકીલ તરીકે એક કહેવાય કે એક એડવોકેટ તરીકે મારી બી એક કહેવાય રેફરન્સ કે કાયદાઓ જયારે આવું એક બને છે ત્યારે એક ઝડપી કે જયારે ઝડપી ન્યાય બને કે એક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને કાયદાઓ એક ઘડવામાં આવે કે જયારે એક પીડિતાને ન્યાય મળી શકે કે જયારે વારંવાર નિર્ભયા છે કે આવા જે કૃત્યો વારંવાર જે મારા મિત્ર 76 બને છે જયારે, પણ એક ન્યાયિક પ્રક્રિયા જયારે કોર્ટમાં જયારે પોલીસ સ્ટેશનમાં જયારે ફરિયાદ લખાવવા જાય છે, એક સામાન્ય સ્ત્રી પણ જો એક કોઈ પણ કહેવાય ને કે ડોમેસ્ટિક વાયોલન્સ પણ જો બન્યું હોય છે ને તો પોલીસ વાળા રફે દફે કરી અને આ સત્ય હકીકત છે કારણ કે મારું આ રોજનું છે કામ કે એમાં પોલીસ વાળા શું છે કે જયારે સ્ત્રી એક અરજી લખાવવા જાય છે કે મારી જોડે આવું કૃત્ય બને છે, મારો પતિ મને મારે છે, એની સાથે એવા સવાલો પૂછવામાં આવે છે અથવા પછી ગમે તેમ કરીને સિરિયસ એમ કહેવાય ને કે બહુ જ એમ કે કહેવાય ને કે એમ કે સ્ત્રી હવે તૂટી જ જાય છે કે ન કોઈ છોટકો જ રહે છે કા કોઈ આ તો સ્ટેટમેન્ટ કરવું કહેવાય છે કે અને એના પછી જયારે આ પ્રકારની ઘટનાઓ બિલકુલ કેવું છે ક્યારે કોઈની ઓળખાણ લગાવે છે કોઈ વગદાર પોલિટિશિયન ત્યારે એમને લેવા છે. સ્ત્રી જઈને પોલીસ સ્ટેશનમાં અરજી લખાવે છે કે મારી જોડે આવું કૃત્ય બન્યું છે, ત્યારે પોલીસ તંત્ર કે જે આપણે કહેવાય ને કે આપણી માટે એક આશાનું સ્થાન છે કે જ્યાં આપણને ન્યાય મળશે કે આપણને સુરક્ષા મળશે. હા, એટલે ઘણા બધા સવાલો છે અને એટલા માટે જ આપણા ત્યાં દીકરીઓને હેવાનોથી આઝાદી નથી મળી રહી. આ વિષય પર હજી પણ આગળ ચર્ચા કરવી છે. આપ જોડાયેલા રહેજો અમારી સાથે. સમય છે બ્રેકનો. વેલકમ બેક. ફરી એક વખત મહામંથનમાં સ્વાગત છે આપનું. હેવાનોથી દીકરીઓને આઝાદી ક્યારે, આ વિષય પર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ. પ્રગતિબેન, સીધી હું આપની પાસે આવવા માંગીશ. આમાં શું ઉકેલ હોઈ શકે? આપણે સુરક્ષાને લઈને શું હંમેશા મહિલાઓએ
અપેક્ષા જ રાખ્યા કરવી પડશે, ભીખ જ માંગ્યા કરવી પડશે અને હંમેશા આપણને કોઈક ને કોઈક એક નવી વાત કે નવું બહાનું કે નવા એક કાયદાના સ્વરૂપે કંઈક પણ બતાવી દેવામાં આવશે અને ફરીથી આ પ્રકારની ઘટનાઓ ઘટ્યા કરશે? સાચું કહું ને તોરલબેન, તો આપણે એક પુરુષ પ્રધાન દેશની અંદર જીવી રહ્યા છે કે જ્યાં મહિલા બધી રીતે આગળ હોય અને એને એકેય બાબતે ના પહોંચાતું હોય ને ત્યારે એ મહિલાને ચરિત્રહીન છે એવું બતાવી દેવામાં આવતું હોય. આપણે એ પુરુષ પ્રધાન દેશની અંદર જીવી રહ્યા છે કે કોઈ સિંગલ ફાધર હોય તો એની સામે કોઈ બહુ રિસ્પેક્ટની લેવલની નજરથી જોવે છે અને કોઈ સિંગલ મધર હોય એવું વિચારી લે છે કે એમની મધર, જે બાળકની મધર છે એ ચરિત્રહીન હશે અથવા તો અવેલેબલ હશે એવું માની અને ચલાતું હોય છે. આપણે એ સમાજમાં જીવી રહ્યા છે. આ બધા જે વ્યૂ છે, આ દ્રષ્ટિ છે, એ પુરુષોએ ચેન્જ કરવાની જરૂર છે, તમામ સમાજોએ ચેન્જ કરવાની જરૂર છે. કોઈ પુરુષ કામ કરતા હોય અને લેટ ઘરે આવે તો એમના ઉપર કોઈ સવાલો નથી થતા, પણ હા, કોઈ મહિલા કામ કરતી હોય અને એમના ઘરે લેટ આવે તો કદાચ એમના ઘરના લોકો સવાલ ના ઉઠાવતા હોય, પણ આજુબાજુના પાડોશીઓમાં એ વાત થતી હોય કે આ કેમ એટલી લેટ આવે છે, આ કેમ આટલી વહેલી જાય છે, આ કેમ આમ આવે છે. કાયમી મહિલાઓને ટાર્ગેટ કરી અને એમના ઉપર સવાલો પૂછાય છે. જો આપણે એક બાજુ પુરુષ સમોવડીની વાત કરતા હોય તો મહિલાઓને ટાર્ગેટ કરી અને એમના ચરિત્ર ઉપર ક્યારેય દાગ ના લાગે એના માટેનું ખાસ ધ્યાન રાખવું એ દેશના પુરુષો અને દેશના તમામ સમાજોના વાત આવે છે. અને બીજી વાત કરું હું તો હમણાંની જ વાત કરીએ તો જયારે કોંગ્રેસ ઓફિસ ઉપર પથ્થરમારો થયો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલો હાજર હોવા છતાં, મહિલા ઓફિસરો હાજર હોવા છતાં મને 2 પીઆઈ હતા, પીઆઈ શલુંકે, મને નામ યાદ છે, પીઆઈ શલુંકે અને પીઆઈ પઠાણ સિવિલ ડ્રેસમાં હતા. મને ધક્કો મારે છે, ગાળાગાળી કરે છે, છતાં પણ વિડીયોમાં ચોખ્ખું દેખાય છે, છતાં પણ પોલીસ એમના ઉપર કોઈ કાર્યવાહી નથી કરતી. એ મહિલાઓની સાથે મને એકને નહીં એક મહિલા કોન્સ્ટેબલને પણ પીઆઈ શલુંકે છે એ ધક્કો મારે છે, એને અપશબ્દો એમ કહે છે કે આને લઈને તું જા. તો આ તમે વિચાર કરો, એ કોન્સ્ટેબલ અને એવી તો કેટલી બધી મહિલાઓ જે ત્યાં કામ કરતી હશે એની હાલત શું થતી હશે, એના ઉપર ક્યારેય આપણે વિચાર્યું છે? કોઈ હમણાં જેમ અલ્પાબેને વાત કરી એવી રીતે કોઈ નાના ઘરની કે ગરીબ ઘરની મહિલાઓ ઉપર કોઈ અત્યાચાર થયા હોય અને એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે ને તો એમની સાથે કેટલા અપશબ્દોથી વાત કરવામાં આવે છે. પહેલા તો એ પોતે ગુનેગાર છે એવી રીતે એની સાથે વર્તન કરવામાં આવે છે, પછી એમની તો પણ ફરિયાદ નથી લેવાતી, એને બીવડાવવામાં આવે, પછી અરજી લઈને મોકલી દેવામાં આવે. કદાચ એ મહિલા જો સક્ષમ હોય અને એમની ત્યાં લાગવગ લગાડી અને જો એમની ફરિયાદ લેવડાવે તો ત્યાંની કોઈ મહિલા મોટા ઓફિસર હોય અને ઉપરથી પુરુષ ઓફિસરનો ફોન આવી જાય છે અને એ મહિલા પીડિતાને દબાવવાની કોશિશ કરે. આવું તો મેં કેટલા બધા કેસીસમાં મેં જોયેલું છે તોરલબેન. છતાં પણ આપણે સાથે રહી અને ઘણા બધા કેસ કરાવતા હોઈએ છીએ કે જે આ પીડિતા છે એને ન્યાય મળે એના માટે, પણ દરેક જગ્યાએ આપણે નથી પહોંચી શકવાના. દરેક જગ્યાએ આપણે, મારા જેવી સક્ષમ મહિલાઓ દરેક, એટલે આ તમે જે કિસ્સાઓ કહી રહ્યા છો એ કિસ્સાઓ લાગે છે નાના, પણ એ કિસ્સા ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે જે પુરુષ પ્રધાન માનસિકતા હજી પણ આપણા ત્યાં જોવા મળી રહી છે. એમાં વાતો ગમે તેટલી થતી હોય સ્ત્રી સશક્તિકરણની, પરંતુ એવું કશો ફેરફાર હજી આવ્યો નથી. જી પ્રગતિબેન, હવે જે આપણે નિયમો બનાવ્યા છે, જે મજબૂત કાનૂનો બનાવ્યા છે એના ઉપર ધ્યાન રાખવાનું છે અને સરકારે બિલકુલ હવે એના અમલીકરણનો સમય આવી ગયો છે અને કડક અમલીકરણનો સમય આવી ગયો છે એવું આપ કહેવા માંગો છો. સમય પણ ઓછો છે, મર્યાદા છે, એટલે આપણે આગળ વધવું પડશે. લિપિબેન, આનો ઉકેલ હું ફરીને એ જ વાત કરી રહી છું કે કોઈ પણ રાજ્યની દીકરી, કોઈ પણ દેશની દીકરી, જ્યારે દીકરીનો પ્રશ્ન હોય, આ પ્રકારનો પ્રશ્ન હોય તો તમામ લોકોએ એક થવું પડશે અને એક મંચ પર આવીને કડક રીતે કોઈક દાખલો બેસે તેવું હવે કરવું પડશે. સાચી વાત છે. દરેક મહિલાએ, દરેક પક્ષે, દરેક સંગઠને અને આખા દેશે એક થઈને જ્યારે મહિલાઓને એક સુરક્ષિત સમાજ આપશે ને ત્યારે જ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ થશે. અને મેં પહેલા પણ કહ્યું છે કે કાયદો બનાવ્યો પણ આરોપી કાયદાના ઝાડ સુધી પહોંચે, એને સજા થાય ત્યાં સુધીની જે જવાબદારી જે તંત્રની છે, જે મિનિસ્ટ્રીની છે, જે સરકારની છે, ગૃહની છે, રાજ્યની છે, કેન્દ્રની છે, એમાં સૌથી વધુ ને વધુ ઇફેક્ટિવલી કામ કરવામાં આવશે ને
ત્યારે એ કાયદા બનાવવાનો કોઈ અર્થ રહેશે, નીકળશે. જી. અને એટલે જ હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આ જ જગ્યાએ આ જ ઘટના થઈ છે તો ત્યાં એ જ જગ્યા પર ફોરેન્સિક સાયન્સે જે નાનું નાનું સૂક્ષ્મ માઇક્રો બધું કામ કરવાનું એની જગ્યાએ ત્યાં રિનોવેશન ચાલે છે, ત્યાં કલર કામ ચાલે છે. તમે આખું હા, જુઓ એટલે એકર્સ પુરાવા એન્ડ ટેમ્પર એકર્સ કરવા ઓફ માટેના ગવર્મેન્ટ તમામ પ્રયાસો હોસ્પિટલમાં થયા છે. તમે હા, જુઓ હા. તો સીસીટીવી કેમેરા કેટલા છે, ગણીને 2-4 હશે, એટલી ખરાબ હાલતમાં આ છે. તો જ્યારે દરેક તંત્ર, હું એમ નથી કે ગવર્મેન્ટ હોસ્પિટલ છે તો એની ઓથોરિટીઝે રાજ્યએ શું, હેલ્થ મિનિસ્ટરે ત્યાં શું કામ કર્યું છે, તો દરેક ઓથોરિટી જ્યારે દરેક સ્તરે કામ કરવામાં આવશે ને ત્યારે જ બધાએ થઈને, અને એ કોઈ પણ રાજ્યની આ ઘટના હોય ને એમાં એક જ અવાજે બોલવું પડે. એમાં કોઈ રાજ્યમાં જુદો અવાજ હોય ને કોઈ રાજ્યમાં જુદો અવાજ હોય એ બતાવે છે. એટલે સાચા અર્થમાં જો મહિલા સશક્તિકરણ કરવું હોય, સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ કરવું હોય તો દેશની કોઈ પણ મહિલા હોય એને ન્યાય મળવો જરૂરી છે. અને એ પશ્ચિમ બંગાળની આ દીકરીને પણ ન્યાય મળવો હોય એનો મૂળભૂત અધિકાર છે, એને ન્યાય મળવો આપણે આ જોઈએ. ચર્ચામાં અહીં અટકવું પડશે. સમયની મર્યાદાને લઈને આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. કોલકાતાની એ પીડિતા જેનું નામ કોઈ પણ હશે અને તેને ફરી આપણે એક નામ આપી દઈશું, જેમ આપ્યું હતું આપણે નિર્ભયા, પણ એ નિર્ભયા નહોતી, તે ભયભીત હતી. તેને ડર લાગતો હતો, તેને ખૂબ ડર લાગ્યો હતો. અને આ ઘટના પછી ફરી તમામ દીકરીઓને ખૂબ ડર લાગવા લાગ્યો છે. શક્તિનું સ્વરૂપ કહેવાતી નારી જાત હવે શક્તિ એકઠી કરી રહી છે પોતાને બચાવવા માટે. શક્તિની શક્તિ હવે ખૂટી છે. શક્તિ ખૂટી છે આ બેવડા સમાજમાં ટકવાની. શક્તિ ખૂટી છે આ નરાધમોની નજરોથી છૂટવાની. શક્તિ ખૂટી છે પોતાના કામ પરથી પરત હેમખેમ ઘરે પહોંચાશે કે નહીં તે સવાલના ન મળતા જવાબની જદ્દોજહેદથી બચવાની. ક્યાંક રાત્રે કામથી પરત ફરતા ભોગ બનતી, ક્યાંક સાવકા બાપની હવસનો શિકાર બનતી, ક્યાંક પોતાની જ આસપાસના લોકોની ગંદી નજરોનો ભોગ બનતી. રોજે રોજ હલકી માનસિકતાનો સામનો કરતી કોઈ પણ સ્ત્રી નિર્ભયા કેવી રીતે છે? કોઈ એક શહેરની આ વાત છે કે એક રાજ્ય સુધી સીમિત આ સમસ્યા, કે કોઈ એક જ પક્ષ કે પછી તંત્રની બેજવાબદારીનું કારણ કે તેણે કેવા કપડાં પહેર્યા હતા તે બનશે કારણ? કોઈ નક્કર જવાબ નથી, ન સમાધાન. બસ વકરતી જઈ રહેલી સમસ્યા, ડર, અસુરક્ષિત હોવાનો મનનો ભાવ અને હાવી થતો જઈ રહેલો સતત અવિશ્વાસ. કઈ દિશામાં જઈ રહ્યો છે સમાજ એ સૌથી મોટું ચિંતાનું અને ચિંતનનું કારણ બની ચૂક્યું છે. આવી ઘટનાઓ સાંભળ્યા બાદ, માધ્યમોમાં જોયા બાદ, જાણ્યા બાદ જો તમારી એક રાતની ઊંઘ પણ નથી ઉડતી તો હવે સમય ડરવાનો, ચેતવાનો જરૂર પાકી ગયો છે. આવી લજવતી ઘટનાઓના કેમ આપણે સૌ આદી થવા લાગ્યા છીએ? માણસમાંથી જાનવર થઈ રહેલો માણસ હવે તો પથ્થર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. પથ્થર બનવાની હોડ લાગી છે કારણ કે આ હેવાનિયત હવે આપણને બસ ક્ષણિક જ વિચલિત કરે છે. મોટી મોટી વાતો નથી કરવી, ના મોટા મોટા સપના કે વાયદાની જરૂર છે. સાચા અર્થમાં જરૂર છે સુરક્ષાની. જરૂર છે વિશ્વાસની કે હું બહાર નીકળીશ તો હું સુરક્ષિત પરત આવી શકીશ. હું મારા આસપાસના લોકોની આંખમાં મારા માટે ગંદો, છીછરો, ના ગમે એવો ભાવ નહીં પણ આદર જોઈ શકીશ. નોકરીમાં મહિલા આરક્ષણ તો કદાચ આપી દેશો, પણ જરૂર હવે મહિલાને રક્ષણની છે. અમે છીએ શક્તિનું સ્વરૂપ, પણ હવે ખૂટી ગઈ છે શક્તિ. શક્તિ પર હેવાનિયત હાવી થઈ રહી છે ને હવે ડર લાગે છે, ભયભીત છીએ. નથી થવું નિર્ભયા, નથી બનવું નિર્ભયા, કારણ કે હવે ડર લાગે છે, ખૂબ ડર લાગે છે. એ તમામ ઘરમાં રહીને અસુરક્ષિતતા અનુભવતી કે ઘરની બહાર નીકળીને ડરતી એ 8 મહિનાની દીકરી માટે, 80 વર્ષની મા માટે ડર લાગે છે. નથી બનવું નિર્ભયા અને અમે નથી નિર્ભયા.